મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ સોના પડિયા વ્લોગ. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને આજે છે દિવાસો, તો તમને બધાને દિવાસાની હાર્દિક શુભકામના. ને જો મેં પણ ડ્રેસ પહેર્યો છે આજે. આમ તો પહેરવાનો હોતા નથી, તો હવે બધા તહેવારો સ્ટાર્ટ થશે આજેથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ જશે. દિવાસો પહેલો તહેવાર અને બહુ મોટો તહેવાર કહેવાય. તો ભાઈ આપણે તો છે ને હવેથી બધા તહેવારના દિવસે ડ્રેસ પહેરશું. એવરીડે તો નથી પહેરી શકતી હું, કેમ કે દિવસમાં 1-2 ડ્રેસ કપડાં ચેન્જ કરવા પડે છે મારે, છોકરાઓની વજહથી ચેવીને નવડાવવામાં ને આમ બી ખરાબ થાય એટલે. ને ગરમી બી એવી છે કે બહાર નીકળીએ તો બી કપડાં ચેન્જ કરવા પડે. તો બસ ચલો, આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો. તો આપણા જયવીરભાઈ છે ને રહેતા નહોતા, રોતા હતા ને, એટલે આપણે એને ઉપાડવા જવું પડ્યું. તો હવે આપણી પાસે આવી ગયા જયવીરભાઈ. ને હજુ છે ને મારું જયવીરને શરદી થઈ ગઈ છે, એટલે મારું જયવીર રહેતો નથી આજે, લોહી કરે છે. ઓવનમાં એના અવાજ આવે ને એટલે તરત જ જોવું પડે એને. ચલો આપણે બંધ કરી દઈએ. ઓકે, ઓવન બંધ કરી દીધું. ઓકે, તો પહેલાં તો છે ને તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો મારો પૂરો જોજો. જ્યાં શું જોઈએ છે કાનું તને? શું જોઈએ? પીપી કર્યો તો પીપી કર્યો. ચલો ચેન્જ કરીએ, આપણે કપડાં ચેન્જ કરીએ. ચલો, તો ચલો મળીએ આપણે થોડી વાર રહીને. તો જો અહીંયા છે ને બે ભાઈઓ રમે છે. આ જયવીરભાઈને તો ઝૂલામાં બેસાડી દે ને થોડીક વાર શાંતિ. આ રમે છે એના ટોયથી ને જયવીર જોવે છે. ઓય શું કરે છે? वो तड़पता नहीं है, वो तड़पता नहीं, उसको खिलौने चाहिए ही नहीं. नहीं, मैं इस कीड़े को तड़पा रहा हूँ. वो તોડ કે છોડે. શું કરે ભાઈ? શું કરે છે? તોડી નાખશે તારું ટોય. ઓ તોડી નાખશે ભાઈ તારું ટોય. કે નહીં કર ભાઈ, એવું નહીં કર. ભાઈને કે એવું નહીં કર. વિરુદ્ધ આરામથી ચલાવ ને તો એને મજા આવે જોવાની. હા, ભાઈને કે એવું નહીં કર. જો ભાઈ છે ને બહુ વાયડો છે. એવું નહીં કર ને. બોલો, જો જોવે તો જોઈએ. એ ચાલે ને એની ઉપર જોવે છે કે આ કેવી રીતે ચાલે છે. જો 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 જો. ચલો, છોકરાઓ રમે છે ને આપણે છે ને હવે થોડું માથું દુખે છે હવે આજે, કેમ કે રોજ મને આદત છે ને જયવીર સાથે સુવાની બપોરે. આપણે આજે સુવાનું નથી ને એટલે નીંદરને લીધે માથું દુખે. એટલે હવે માથું દુખે, હવે નીંદર નથી આવતી. પણ જ્યારે સૂતા હતા ને ત્યારે સૂતી નથી ને, એટલે ત્યારે બહુ નીંદર આવતી. વાર્તા સાંભળી ને પછી મેરે યાર. વિરત, તને એવું લાગે છે કે હું તારી કેર નથી કરતી? એવું લાગે છે તને? ये हुलिया देख के तो मुझे ऐसा ही लगा. हाँ, ये मेरा हुलिया देख के तो ऐसा ही लगा. भूलिया तो उसके पापा ने हेयर कटिंग ऐसे मेरा फ्रेंड बोलता है चपरासी को जैसा हेयर कट लगाया. अरे ये तारा पापा केम आटला नाना करे ને કે ખબર નહીં. मेला शापू. તું નાઈ લે. ઈ નાયો નથી હજી. નાઈ લે છે એટલે સરસ. હું નવડાવી દઉં. ચલ ચાલ. मैं इसकी એને હજી હું નવડાવું. હજી એને હું કપડાં સરસ રીતે પહેરાવું. સ્કૂલ ડ્રેસ તો મારે જ પહેરાવાનો હોય. હજી હું એની એવી જ કેર કરું છું જયવીર આવ્યા પછી. તો એમાં શું થયું ભાઈ તમને? તને કેવી ચીસ નાખી દીધી? મને એમ કે નીકળી ગયો શું અડધો નીચે. બહુ વાયડો છે આ છોકરો. मूकी दीदू ने. ચલો ચલો, આવી ગયા તારી સામે. જો આવું કરે, ડરાવી દે ને પછી બોલાવે પોતે બધાને. તો અત્યારના વાગી ગયા છે 9 ને આપણું ડિનર રેડી થઈ ચૂક્યું છે. તમે મને જોઈ શકો છો. ગરમીમાં રેપ છે ને અંકિત પણ આવી ગયા. એ તો ઓલરેડી વહેલા જ આવે છે. હેલો, આજે તમે બપોરના શું જઈને? એ તો કે મને મેં તો ટિફિન આપ્યું જ નહોતું, કેમ કે અમારા અમે લોકો બધા લંચ પાર્ટનર કોઈ ટિફિન જ નતું લાવ્યું. ખાલી એક મારી કલીગ છે
આજે એના હસબન્ડે કંઈક એને ટિફિન ભર્યું હશે તો એણે ખાલી પરોઠા આપી દીધા એને ભરીને, એનું શાક ત્યાં જ રહી ગયું. બીજી કલીક છે એ બી નથી લઈ આવી. તો અમે લોકોએ પછી ત્રણે હવે સાથે મળીને મંગાવી લીધું પનીર ટિક્કા, દાલ મખની. અરે યાર, રાઈસ અને 2 રોટી બી હતી, એ બી ભૂલાઈ ગઈ મારી, ત્યાં જ પડી છે. તો એ કઈ હવે અત્યારે થોડી ખાવાની હોય તો. અરે સારું હતું, મેં કોઈ ઓપન જ નથી અચ્છા, કેમ કે અમારું સિલિન્ડર રાતે વડા બનાવ્યા ને પછી પૂરું થઈ ગયું હતું, એટલે સવારના અંકિતને, કેમ કે રાતે પછી સિલિન્ડર વાળા આવે નહીં અહીંયા, તો સવારના પછી એટલા વહેલા બી ના આવે, એટલે અંકિતને તો 7:30 નીકળવાનું હોય, તો પછી તો એમ જ ગયા હતા ને અમે બપોરના તાંબી મારે તો ઉપવાસ હતો, એટલે એ કાંઈ ટેન્શન હતું નહીં. સિલિન્ડર મંગાવ્યું મોડેકથી ને અત્યારે આપણે બનાવી લીધું છે પનીરનું. તો આપણી પનીરની સબ્જી રેડી છે, આ તો ગરમ કરવા મૂકી છે. આજે છે ને જયવીર સૂતો હતો ને એટલે ફટાફટ મેં બનાવી જ લીધું બધું. પછી રોવે અને તેડ કરાવે છે આજે મને. તો આપણું પનીરનું શાક રેડી છે, બહુ મસ્ત છે અંકિત, આ મસાલો સરસ છે. હા, તો આજે છે ને મેં અંકિત સાથે મંગાવ્યો તો, હું પોતે નથી ગઈ. મધર્સનો મસાલો સારો આવ્યો ને આપણે બનાવ્યા છે પરાઠા. તો અમારા અહીંયા બે ભાઈઓ જો કોમ્પ્યુટર ઉપર બેઠા છે. જયવીર હમણાં જ ઉઠ્યો છે ને વિરાજભાઈ તમને પરાઠું ભાવ્યું કે નહીં? વિરાજભાઈને છે ને પરાઠું બનાવ્યું કે નહીં, મને રોટલી જ ખાવી. અમારા વિરાજભાઈનો અલગ જ ફરમાઈશ હોય. કાલે બી વડા હતા ને તો કેટલું મોટું બગાડ્યું કે પાઉં નથી, કે ખાલી વડા કેવી રીતે ખાવાના, કેમ કે અમુક વસ્તુ એણે ક્યારેય એવી રીતે ખાધી જ નથી. વડાપાઉં સાથે જ વડું ખાધું છે, એકલું સિંગલ વડું ખાધું જ નથી એણે. તો એવી રીતે આપીએ ને તો એ ભાઈને તો એવું કંઈ ગમે જ નહીં, એને પ્રોપર જ જોઈએ બધું. હવે પનીર સાથે યા તો નાન ખાય ને કાં તો રોટલી બનાવી અમે, પરાઠા ઓછા જ બનાવી અમે, કેમ કે ઓછા ભાવે છે અમે. તો ભાઈ કે પરાઠું, પાછું મેં આજે ઘીમાં પરાઠા શેકા, તો પહેલાં મેં અંકિતને ચખાડ્યું, કેમ કે ઘીનો ટેસ્ટ આવે ને પરાઠામાં. અમુક માણસો અમુક વસ્તુમાં ઘી યુઝ કરે, પણ જે વસ્તુ એમાં જે સારી લાગે ને એ જ મજા આવે. તેલમાં જ પરાઠા સારા લાગે, પણ મેં પહેલાં ચખાડ્યું અંકિતને, કેવું લાગ્યું પરાઠું, બરાબર. એટલે આજે ઘીમાં શેકા, મેં કીધું લાવ ને ઘીમાં શેકી નાખ. તો હવે બસ જમવા બેસવું છે ને સલાડ સુધારવું છે આપણે, કાંઈક ઓનિયન કાપી નાખે. હવે મારું કામ પતી ગયું છે, મેં વાસણે જે એક્સ્ટ્રા હતા ને કરી નાખ્યા છે. હવે ખાલી જમવાના થાળીને એક લોયું જ રહેશે આપણે. તો ચલો હવે આપણે જમી લઈએ, ભૂખ લાગી છે હવે મને. તો સવારનું અમે કાંઈ બહુ ખાધું નથી, મેં વેફર તળેલી હતી એ ખાધી ને કોફી ને એવું બધું પીધું. તો ચલો હવે આપણે પહેલાં જમી લઈએ, પછી થોડોક જઈવીને રમતા હશે એનો વિડીયો ઉતારશું આપણે પાછો. આજો મારા ભોદા મારા આખો દિવસ આ છોકરાઓમાં મારો ટાઈમ વયો જાય હે ને. હું વિરાટ તને કાંઈક પૂછું છું ઓન કેમેરા. हाँ जाएगा. तो मम्मी के बारे में कुछ भी बता, कुछ भी दिल से जो भी बोलेगा वो मेरे दिल को छू कर जाएगा. जो भी बोलना है बोल जाओ. मेरी मम्मा बेस्ट कुक है, बेस्ट कुक एवर. रणवीर बरार की जगह इसको जज रखना चाहिए. मास्टर शेफ, इसको लाफ्टर शेफ में भेजो. उधर क्या करना है, बलून लेना है, उसको चॉकलेट में डाल के जज के मुंह पे ऐसे मारना. फालतू बकवास. તો ફ્રેશ થઈ ગયા છે અમે લોકો. એક ઇન્સાન જ છે જો અમારા ઘરમાં અઘોરી છે, એ ક્યારેય કોઈ વસ્તુ ટાઈમ પર નથી કરતો. યુ એ પણ ફ્રેશ થઈ ગયો છે, હું પણ થઈ ગયો, અંકિત તો સૂઈ પણ ગયા છે ને આ એક છે ને એને 3 વાર કહી દીધું છે, હવે કેટલી વાર એ માનશે એ નથી ખબર. 10 बार बोल दो. ચા ને મારું બાબુડું છે ને આજે અપસેટ છે, એને બિચારાને શરદી થઈ ગઈ. તો તમે લોકો છે ને મારા જયવીરને જોવા બહુ માંગતા હોય ને વિરાજને બધા સાંભળવા બહુ માંગતા હોય, પણ આજે બે વીરો એની ઉપર નહીં પડ. વિરાજ એટલો પરેશાન મને બી કરી દી. હવે સુઈ જાવ, જા તું હવે નાવા જા ભાઈ. मेरा शेफ दिखा. છી ગંદા સેફ શું કહેવાય, સેબ. मेरा शेप सेब जैसा. ઝાકડા દીકો જા નાઈ લે જા. હેલો જયવીર, ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું ઉઠી ગયો? તું ઉઠી ગયો? શું કરવા ઉઠો જઈ? હેપી હેપી ઉઠે કા જેવી કે લોતો લોતો ઉઠે? બધાને ગુડ મોર્નિંગ કર દે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ઉઠી ગયો એમ કહેવાનું? શું કહેવાનું? બધું જોઈ લેવાનું કેમ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ચા પીવા. તો ફ્રેન્ડ્સ આજ છે ને દાળ ભાત બનાવ્યા છે લંચમાં. ક્યારેક ક્યારેક દાળ ભાત મજા આવે ખાવાની. એ અંકિત રેડી છે. હેલો, ગુડ મોર્નિંગ. हेलो गुड मॉर्निंग, कैसे हो आप सब लोग? जाऊँ છું ઓફિસમાં. ગુજરાતીમાં બનાવે ને vlog? કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે, આપણે મજામાં જ છીએ. આવી જાઓ સવારની ચા પીવા. ચા પીવા. ચા ભાઈને હવે છે ને તાલાવેલી ઉપડી છે કે વૈયા ન જાય કા મને છોડીને. હા નહીં જાય, છોડીને નહીં જાય. 1 મિનિટ ઊભું કરો. ઓકે, પડતો નહીં. ઓકે, આવી જા. અહીંયા બેસો. પડતો નહીં હો, એને ફોન જોઈએ છે. આપી દે. પણ તમે સીધો બેસાડ ને અહીંયા બેસાડ ને. અહીંયા બેસાડે. અહીંયા એને લે જો સીધો આવવાનું કરે જો. જો સીધો આવવાનું. લઈએ 1 મિનિટ લઈએ. તો અમે છે ને અંકિતને છોડવા ગયા હતા મેટ્રો સ્ટેશન સુધી. હે ને આ ગોલું ઉઠી જાય ને એટલે એને જવું જ પડે. ગરમી કેટલી હોય તો પણ જવું પડે કા? તો પણ જઈને જવું પડે. જો હવે છે ને એ રમશે થોડીક વાર પછી પાછો સૂઈ જશે. તો અમે બાબા અત્યારમાં જઈએ હે ને જઈએ રમશે થોડીક વાર. અમારે ઇન્ડિયા કોલ થશે, બધા સાથે વાત થશે, પછી અમે સૂઈ જશું. તો ચલો મળીએ તમને. अभी मैं उठ चुका हूँ और मेरा खाना बाकी है और मैं जल्दी नहा लिया क्योंकि गरबा क्लासेस है आज. और ये जो इसको मैंने अभी नहलाया है. और इसने मेरी आँखों में उंगली घुसाई है. सोली कह दे भाई सॉरी. इसने आज सुबह मैं इसको लिया ना, पीछे से हाथ मारा मेरा आँख, बहुत गंदा. तो गाइस अभी हम खाना खाएंगे, बाद में आपसे मिलता हूँ. હેલો ફ્રેન્ડ્સ, તો જયવીર ઉઠી ગયો છે ને જયવીર એકલો રમે છે. શું કરે છે કાનું? જયવીરને સારું છે? હે ભાઈ, સારું છે તને? સારું છે? સારું છે કે મને સારું છે? તો ચલો આપણે ઉઠી ગયા છે. અંકિત પણ આવે છે, ઓન ધ વે છે. ચા મૂક્યો છે ને આમાં હમણાં કોલ આવે છે કાજલબેનનો, કેમ કે એ લોકો ઇન્ડિયા જવા માટે નીકળે છે. તો ચલો આપણે એને મળી આવીએ નીચે. મેં કીધું તું મને કોલ કરજો, હું નીચે આવીશ. તો ચલો આપણે મળી આવીએ કાજલ માસીને. જાવું ને કાજલ માસી? પછી 1 મંથ પછી કાજલ માસી મળશે તને, હે ને? તો ચલો આપણે જઈએ ધ્યાની દીદીને મળો. ચલો છોડી દે. ચલો જઈએ આપણે. ભાઈ જો એના ફ્રેન્ડને બોલાવીને આવ્યો છે. મેં કીધું તું તને દૂધ લેતો આવજે, તો લઈ આવ્યો ને વિરાટ. તું મારા કામ ન કરું, ફોન પણ તે સ્વિચ ઓફ કરી નાખ્યો એટલે ઓર્ડર બી ન થાય. આ ભાઈ જો ફોન છે ને મારો સ્વિચ ઓફ કરી નાખ્યો. वो खाएगा नहीं? पता नहीं. હું જાઉં છું વીરો, કાજલ માસી જાય છે ને તો આજે છે ને મૂવી જોવું છે એટલે એના ફ્રેન્ડને બોલાવ્યું. મને કહે છે કે તમે બધા બહાર વયા છો. તો તારા પપ્પા આવે છે, અમે બહાર ક્યાં જઈએ અત્યારે? હજી ચા પાણી પીવો. આ ભાઈ જો રેડી ફટાફટ બેસાડી દીધો આને. ચલો અમે લોકો છે ને કાજલબેનને મળવા તો ગયા હતા, પણ એ લોકો હજી નીચે જ નહોતા ઉતર્યા. પછી અમે 10-20 મિનિટ અમારે ઊભા એને થઈ ગઈ ને અમે આખા ભીના થઈ ગયા બેઉ જણા, હું ને જયવીર.
દેખો જો જો એના પપ્પા આ છે ને દૂધ પીતો તો એના પપ્પા આવ્યા ને એનો અવાજ સાંભળીને ઊભો થઈ ગયો. જો આવું કરે આ છે ને બહુ આવું કરે. એના પપ્પા નાનો હતો ને ત્યારે સરખો રે એને રાખતા ન આવડતું ને એમ કે આ મારી પાસે ક્યારે રહેશે, મારી પાસે ક્યારે રહેશે ને આ હવે છે ને રહેતો નથી. જો જો કેવું કરે છે, જો કેવું કરે. જો પ્યાર જો હવે એમ કહેશો કે આ મને નથી, હા હવે મારી પાસે રહેતો નથી એવું તો નહીં કહો ને. જો વયો ગયો વાયડો, વાયડો છે. રાતે પણ હાથ મારે ફરી જજો એમ, ફરી જા મારી બાજુ ફરી જા મને વાલા કરવા. કેવો છે વાયડો વાલો, વાલો લાલ થઈને આવી ગયો. કાજલ માસી તો મળ્યા નહીં એને. હું એને છે ને છીછી વાળો લઈને વહી ગઈ હતી. મને એમ કે એ લોકોને લેટ થતું હશે ને તો મળી આવું ફટાફટ આવીને ક્લીન કરીશ. ક્લીન કરવામાં વાર લાગશે પણ હવે હું ત્યાં 20 મિનિટ ઊભી રહી છી વાળો લઈને. પછી ગરમી એટલી થવા માંડી ને મેં કીધું હવે ચાલો વયા. ચા બને છે અંકિત, મોહનથાળ બનાવો છે. ઓલું મોહનથાળ બનાવો અંકિત. હા બનાવ બનાવ. જમવાનું શું બનાવવું? બોલો ખાશે કર્ડ રાઈસ તો મને ભાવે, તમને ભાવે. ચલો આજે હવે કંઈક સિમ્પલ જ બનાવશું. કંટાળો આવે છે બનાવવાનો હવે આજે મને, કેમ કે મને મોહનથાળ બનાવવું છે. ઘી છે ને ઓલું તળ્યું તો ને આપણે ગુલાબજાંબુ ઘીમાં મોહનથાળ બનાવી નાખું. લોટ ક્યારનો જાડો પડ્યો છે મારી પાસે બેસનનો. તો ચાલો કામે વળગી જાય, બપોરે સુવાઈ જાય ને પછી પાછું અત્યારે કામે વળગવાનું. મૂકવાના છે હજી. આ ઘડી કર્યા છે ને આ જો આ છોકરાઓ જો બધા PS5 રમો છો ને. ચલો ચલો. હાય ટમાટર, મોડું ટમાટર, એ ટમાટર. એનું છે ને આમ બધા પાસે આવ્યા જ કરવાનું. આની પાસે છે હવે જો પાછા લેશે ને તો વયો જશે. છે ને એને કાંઈ એવું નહીં લ્યો તો જો એને એવું નથી કે આની પાસે જ રહો મમ્મી પાસે. એને જી પાછો હાથ લાંબો કરે ને એની પાસે વહી જવાનું. ચલો તો ફ્રેન્ડ્સ આજે છે ને ડિનરમાં આપણે બનાવ્યા છે પાસ્તા. પાસ્તા થોડાક જ હતા એટલે ખીચડી પણ બનાવી છે. તો પાસ્તા તો આપણે નહીં ખાઈએ તો આપણે ખીચડી પણ બનાવી છે. જયવીરને બી થોડીક ખવડાવવાની ટ્રાય કરવી છે, ખાઈ તો. હવે જો મસ્ત મીણ જેવી મેં બનાવી છે. હવે જો જયવીર ખાઈ તો સારું, ટ્રાય કરવી છે થોડીક ખવડાવવાની. અમે 2 જણા ખીચડી ખાવાની. અંકિતને તો પાસ્તા ખાવા હશે તો થોડાક ખાશે, પર વિરાજભાઈ પાસ્તા ખાશે. ને આપણે છે ને મોહનથાળ પણ બનાવી લીધો છે. હવે આને છે ને મોહનથાળને વાર લાગે ઓલું શું કહેવાય જામતા. હવે જોઈએ કેવો બને. આપણે કાંઈ એવા માસ્ટર તો નથી પણ આપણે આપણી રીતે બધું બનાવી લઈએ. મારા છોકરા છે ને જો એને ઊભું થવું છે. હવે એ સૂઈને ઉઠ્યો છે તો ચલો હવે જમીએ અમે. આપણે આવું બધું કરીએ તો વાસણ તો વધી જ જાય. પણ ક્યારનું પડ્યું હતું મારી પાસે મોહનથાળનું, કેમ કે મને જયવીર ટાઈમે લાસ્ટમાં બહુ જ મીઠું ખાવાનું મન થતું હતું. તો મેં લોટ ને એવું એક્સ્ટ્રા મંગાવીને રાખતી હતી કે કાંઈ ખતમ થાય ને. બધા મને બનાવીને બી આપી જતા હતા. બહુ જ મેં મીઠાઈ ખાતી હતી. કેટલા કિલો ખાધી ને મને બી અંદાજો નથી. તો એ એક મોહનથાળનું પડ્યું રહ્યું હતું. તો આજે વારો આવી ગયો. હવે આખો શ્રાવણ મહિનો ખવાશે મારે ખ્યાલથી 1 કિલો જેટલો બની ગયો. અડધો કિલોનો હતું મેં આખો જ બનાવી નાખ્યો. પછી પડ્યો રહીને તો વરસ વયું જાય આવું બધું બનાવતા. તો ચલો હવે તો આપણે જમી લઈએ. મોહનથાળ તો હવે અત્યારે નહીં, ઠંડો થાય તો તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કે કેવો બન્યો છે. અત્યારે તો સારો લાગે દેખાવમાં. તો ચલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 12 ને હું ફ્રેશ થઈને આવી ગઈ છું. જયવીરને પણ સુવડાવી દીધો છે. અંકિત પણ સૂઈ ગયા છે કેમ કે અંકિતની કાલે ડ્યુટી છે સેટરડેના બી, એટલે એ પણ વહેલા સૂઈ ગયા ને આપણે પણ સવારે ઉઠવું પડશે લંચ બનાવવા માટે. ને વિરાજભાઈ જાગે છે, એ જોવે છે ફોન, કેમ કે મેં એની પાસેથી રિમોટ લીધું છે કે મને ટીવી જોવું છે. તો હવે તું મને આપ થોડીક વાર, મને ટીવી જોવાનો ટાઈમ જ નથી મળતો.
તો ચલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ ને આપણું મોહનથાળ છે જો જામવા માંડ્યો છે, સવાર સુધીમાં મસ્ત જામી જશે. મેં એમાં સ્ક્વેર કરી નાખ્યા છે, થોડુંક ઘી છે એ સવાર સુધીમાં તો અબ્ઝોર્વ થઈ જશે મારા ખ્યાલથી. વિરાજ કહે કે આ નદી છે એને પહેલાં એ કે આ કેવી રીતે ખાવાનું આવું કે ઘી છે એનું શું કરવાનું, ઉપર નદી વહી રહી છે એ કે. તો હવે સવાર સુધીમાં તો ઠીક થઈ જશે નદી. ને આપણે હજી ચાખ્યું બી નથી કેમ કે પહેલાં ભગવાનજીને ભોગ લગાડશું કાલે. ને શ્રાવણ મહિનો આજથી સ્ટાર્ટ થઈ ગયો તો હર હર મહાદેવ. ચલો શ્રાવણ મહિનો અહીંયા તો કાંઈ એટલું દેખાય નહીં, મંદિરે જાય તો ઠીક છે. તો ઇન્ડિયામાં હોય તો મજા આવી જાય શ્રાવણ મહિનામાં, પત્તે પત્તે રમવું હોય તો. ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.